હાલ નવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી હતી, જેમાં મોડી રાત્રે મિત્ર સાથે બેઠેલી સગીરા પર 3 જેટલા અજાણ્યા લોકોએ દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની અનેક ટીમો કામે લાગી છે. બીજી તરફ બિલ ગામની ફાટક અને આસપાસના વિસ્તારમાં અગાઉ જુદા જુદા ગુનામાં ઝડપાયેલા ગુનેગારો પૈકી 8 જેટલા લોકોને તાલુકા પોલીસ મથકે લાવીને પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ હજી પણ આરોપીઓ અંગે પોલીસને કોઈ મહત્વની કડી મળી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત એટીએસ અને દિલ્હીની એનસીબીએ મોટું ઓપરેશન પાર પાડી મધ્યપ્રદેશના ભોપાલમાંથી 1814 કરોડનું 960 કિલો એમડી ડ્રગ્સ તેમજ 5000 કિલો રો મટીરિયલ ઝડપી પાડ્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી. મધ્યપ્રદેશના ભોપાલમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચાલી રહી હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ અને દિલ્હીની એનસીબીની ટીમે અહીં રેડ કરી હતી, જેમાં મોટી માત્રામાં ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા છેલ્લા 6 મહિનાથી આ મોડર્ન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો અને તેમાં રોજ 25 કિલો ડ્રગ્સનું પ્રોડક્શન કરતા હતા. હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસે 2 દિવસથી ડ્રાઈવ શરૂ કરી છે, ત્યારે છેલ્લા 2 દિવસમાં હેલ્મેટ વગરના 6554 વાહન ચાલકોને અંદાજે 32.77 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત 101 જેટલા વાહન ચાલકોનું લાયસન્સ સસ્પેન્ડ કરવા પોલીસે આરટીઓને રિપોર્ટ કર્યો છે. આ ડ્રાઈવ દરમિયાન કોઈ એક વાહન ચાલક 3થી પણ વધારે વખત હેલ્મેટ વગર પકડાશે તો તેનું લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ હજી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.